નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા વધતા જતા દબાણોને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તંત્ર અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં મુખ્ય બજાર વિસ્તારમાં દુકાનદારોના વધારાના દબાણ દૂર કરાયા છે। પાવીજેતપુર ગામના મુખ્ય માર્ગ અને બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દુકાનદારો દ્વારા રસ્તા પર વધારાનું દબાણ કરવામાં આવતું હતું કે જેના કારણે વાહન વ્યવહાર રાહદારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ રહી હતી। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પાવીજેતપુર વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા સખ્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી। તંત્રના અધિકારીઓએ દુકાનદારોને પૂર્વ સૂચના આપ્યા બાદ આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી। કાર્યવાહી દરમિયાન રસ્તા પર મૂકેલા શેડ, ટેન્ટ, લારીઓ તેમજ અન્ય અવરોધો દૂર કરવામાં આવ્યા હતા। પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। તંત્ર દ્વારા દુકાનદારોને ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં ફરીથી દબાણ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આજ રોજ પાવીજેતપુરમાં પોલીસ ડિપાર્ટમેન્ટ, તલાટી, મામલા કચેરીના સ્ટાફ તેમજ ટીડીઓ અધિકારીના સ્ટાફ સાથે રહીને પાવીજેતપુરના બજારમાં જે લારી ગલ્લા દુકાનો લારી ગલ્લા માલિકો દ્વારા જે દુકાન છે એની શેડ નિયમ અનુસાર કરતાં વધુ બહાર હોય તેમજ માલ સામાન પણ બહાર મૂકતા હોય તેમજ લોકો આડેધડ પાર્કિંગ કરતા હોય જે લગત એક ટ્રાફિક ઝુંબેશ રાખવામાં આવી હતી। આજે વહીવટી તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ ટીમ દ્વારા ગામમાં પેટ્રોલિંગ કરી તમામ લોકોને સૂચના આપવામાં આવેલ છે અને તલાટી દ્વારા નોટિસ આપવામાં આવેલ છે અને મારે લોકોને પાવીજેતપુરના લોકોને દુકાનદારોને એક ખાસ અપીલ છે કે ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજે જે પણ સૂચના આપવામાં આવી છે એનું પાલન કરવામાં આવે અને પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।